અંકલેશ્વરના મીઠા ફેક્ટરી નજીક કેનાલમાં મેન્ટેનન્સના અભાવે નહેરનું પાણી ઓવરફ્લો થતા વગર વરસાદે રાજપીપળા ચોકડી નજીક 5 સોસાયટીઓમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા। નગરજનોએ આ પાણી કેમિકલ યુક્ત હોવાના આક્ષેપો કર્યા હતા। બીજી તરફ અધિકારીઓએ આક્ષેપને નકાર્યા હતા। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અંકલેશ્વરના ગડખોલની સોસાયટીઓમાં ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી નહેર ઓવરફ્લો થતા સોસાયટીમાં પાણી ભરાતા હોહાપો મચી જવા પામ્યો હતો। આ અંગેની જાણ થતા અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીના પાછળ આવેલ 5 સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા હતા। સોસાયટી નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતા તેનો પાણી આ સોસાયટીમાં ફરી વળ્યું હતું, જેના કારણે સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અને આક્ષેપો મુજબ કેમિકલ યુક્ત પાણી તેમની સોસાયટીઓમાં ફરી વળ્યું હોય તેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલ છે। પાણી ભરાવાના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો આ સમસ્યાનો નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરાઈ હતી। તદુપરાંત પશુઓને પણ બીમારી ફેલાવવાનો ભય તેમણે વ્યક્ત કર્યો હતો। મારું નામ તેજાભાઈ છે। તેજાભાઈ, આ પાણી કેવી રીતે આવ્યું, કેવું છે અને કેટલી સોસાયટીમાં ભરાયું છે? આ 4 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે અને કેમિકલ વાળું પાણી છે। નહેર તૂટી ગઈ છે, નહેરમાંથી પાણી અહીં નીકળી ગયું છે બધું। કેવી અસર થઈ રહી છે અહીંયા આગળ? બધાને ખુજલી આ ગઈ, પાણીથી બચે છે। તંત્ર પાસે તમારી શું માંગ છે? તંત્ર પાસે પાણી બંધ કરો, એ નહેર રિપેર કરાવો। મારું નામ અશ્વિન ચાવડા છે। શિવાંજલી સોસાયટીમાં હું રહું છું, નમક ફેક્ટરીની પાછળ। કાલ સાંજનો વરસાદ થવાથી નહેરમાં ઓવરફ્લો પાણી થવાથી કેમિકલ વાળું પાણી સોસાયટીમાં ભરી ગયું છે, જેથી ઇન્ફેક્શન થઈ શકે છે, ગાયું ઢોરાઓને નુકસાન પહોંચી શકે છે અને ઘરોમાં બી લોકોને આવવા જવાની બહુ તકલીફ થાય છે। 8 સોસાયટી છે આટલા એરિયામાં, પાછળ સુધી છે, બધી ફૂલ જ છે, જેથી સવારથી અત્યાર સુધીમાં લોકોને ઘણી બધી તકલીફ થઈ છે આવવા જવા માટે। અત્યારે મારી બી હાલમાં ગાડી બગડી ગઈ છે। मेरा नाम है जितेंद्र यादव और ये नहर का ओवरफ्लो हो रहा है पानी और इसकी में आने जाने का बहुत प्रॉब्लम हो रहा है। बच्चों को स्कूल जाने में भी प्रॉब्लम हो रहा है। सब पूरी सोसाइटी में पीछे पूरा पानी भर गया है और ये केमिकल वाला पानी है। इसका किसी को लग रहा है गाय को भी पी रहे तो उसको भी बेहोश हो जाती है और ये बच्चों को लग रहा है तो इन्फेक्शन हो रहा है, उसको दवा खाने लेके जाना पड़ रहा है। बहुत सारी प्रॉब्लम आ गई है पानी की वजह से। अब नहर क्यों ओवरफ्लो हो रहा है इसका आप लोग निवारण करें और जल्द से जल्द इसका संभावना करें लोग। कितनी सोसाइटी में पानी भरा पूरी है? सोसाइटी में पूरा पीछे शिवांजलि राधे कितना सब पूरा फुल है, पूरा सोसाइटी फुल है। करीब यही 2 सोसाइटी है जो गेट तक पानी पहुंचा है, पूरा फुल है। तो कोई देखने नहीं आया, बोलते मुझे क्या लेना देना। मैं किसी को कंप्लेन सुबह में किया, बोलते वो नहर वाले जाने, कौन आया, मैं किसको कंप्लेन करूं। पूरी रात से 2 बजे से पानी फुल पड़ा है, आने जाने में भी प्रॉब्लम हो रही है, बच्चे स्कूल भी नहीं जा रहे हैं। ऊपर से ये केमिकल वाला पानी इतना प्रॉब्लम कर दिया सबको, बीमार डाल दिया सबको। તો આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરી હતી। અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર નહેર છીછરી હોવા સાથે તેની સાફ સફાઈ કરવામાં આવી ન હતી, જેના કારણે આ સમસ્યા સર્જાઈ હતી અને ત્યારે આવનાર સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। ગત મોડી રાત્રિ દરમિયાન ગડકોલ પંચાયતની હદમાંથી પસાર થતી નહેર ઓવરફ્લો થઈ હતી, જેના પગલે નહેર નજીક આવેલ શિવાંજલિ રાધેકૃષ્ણ ઓમ પાર્ક સહિતની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા। વિસ્તારમાં મીઠા ફેક્ટરી આવેલ હોય નહેરના પાણીમાં કેમિકલ ભળતા પાણી પીળા રંગનું લોકોના ઘર આંગણે જોવા મળ્યું હોવાનું લોકો કહી રહ્યા છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નહેરના મેન્ટેનન્સની જ્યારે કામગીરી શરૂ થતી હોય છે ત્યારે નહેર વિભાગ દ્વારા 1 મહિના સુધીનો પાણીનો કાપ આપવામાં આવતો હોય છે। વર્ષમાં 2 વખત કેનલના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે સવાલ ઉઠે છે કે શું તે સમયે આ કેનાલોના સાફ સફાઈ અંગે અધિકારીઓના ધ્યાને નથી આવતું? શું અધિકારીઓની જવાબદારી નથી કે તેઓ સમયસર નહેરના સફાઈની કામગીરીની દેખરેખ રાખે? આ નહેરના પાણીનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે, ત્યારે જો નહેર માં સાફ સફાઈનો અભાવ હોય ત્યારે લોકો સુધી પહોંચી રહેલ પાણી કેટલું શુદ્ધ છે તેવા પણ સવાલો ઉઠવા વ્યાજબી છે। જો કે હાલ તો અધિકારીઓએ આ નહેરના સફાઈના નામે બચાવ કરી લીધો છે। બીજી તરફ સ્થાનિકો આ કેમિકલ યુક્ત પાણી હોવાના આક્ષેપો કરી રહ્યા છે। આજ રોજ ગડખોલ ખાતે તાલુકા પંચાયત તરફથી તલાટી કમ મંત્રીશ્રી, હું ટીડીઓ શ્રી અને આસિસ્ટન્ટ ટીડીઓ શ્રી ત્રણેય જણા સ્થળ વિઝિટ કરતા કેનાલ ખૂબ જ છીછરી છે
ઊંડી નથી, જેના કારણે ઓવરફ્લો થઈ અને અહીંના વિસ્તારની જે 4-5 સોસાયટીઓ જે છે એમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. કેનાલની અંદર કેમિકલવાળું પાણી નથી, પરંતુ વધારે પડતા ઝાડ, કાંટાળી તાર અને થોડા કાંટાવાળા ઝાડ ઉગી ગયા છે. થોડો કચરો છે, જેના કારણે આ સાફ સફાઈ કરાવવી પડશે. એના માટે અમે ત્યાંના એક્સીએન જે આ જે યોજના જે છે કેનાલને, એના અધિકારીઓને જાણ કરી દીધી છે અને એ લોકો આ સાફ સફાઈ કરી અને સત્વરે અમને રિપોર્ટ કરશે અને આ જગ્યાનું નિરાકરણ લઈ આપશે.